ઋષિઓએ સુતજીને પૂછ્યું, હે સુતજી, કૃપા કરીને અમને જ્યોતિર્લિંગ સંબંધિત વાર્તાઓ ફરીથી વિગતવાર જણાવો. સુતજીએ કહ્યું, મુખ્ય સ્વરૂપમાં 12 જ્યોતિર્લિંગ છે, પરંતુ આ 9માં ખૂબ જ અગ્રણી છે. ચાલો હું તેમને વિગતવાર વર્ણન કરું. અત્રીશ્વર મહાદેવ. પ્રાચીન કાળની વાત છે કે 100 વર્ષ સુધી સતત દુષ્કાળ પડવાને કારણે કામદનું જંગલ અત્યંત ગરમ અને સૂકું થઈ ગયું હતું. જ્યારે તે રહેવા માટે અયોગ્ય બન્યું, ત્યારે અત્રીજીએ તેમની પત્ની અનસૂયા સાથે તેમાં કઠોર તપસ્યા કરી. ભગવાન શિવનો જાપ કરતા ઋષિ બેભાન થઈ ગયા. દેવો, ગંગા જેવી નદીઓ અને ઘણા ઋષિ મુનિઓ ત્યાં પતિ પત્નીને જોવા આવ્યા, પરંતુ ભગવાન શિવ અને ગંગા અનસૂયા પર કૃપા કરવા માટે ત્યાં રોકાઈ ગયા. 54 વર્ષ સુધી સમાધિમાં રહ્યા પછી અત્રીજીએ અનસૂયા પાસે પાણી માંગ્યું, અને તે કમંડલુ સાથે પાણીની શોધમાં નીકળી પડ્યા. ગંગા પણ તેમની પાછળ ચાલી અને તેમની પ્રામાણિકતા અને સેવા ભાવનાથી પ્રસન્ન થઈ અને કહ્યું કે હું ગંગા છું. તમે જે વરદાન માગો તે માગી શકો છો. અનસૂયાએ પાણી માંગ્યું. જ્યારે ગંગાની સૂચના મુજબ અનસૂયાએ ખાડો ખોદ્યો, ત્યારે ગંગા તેમાં પ્રવેશી અને અનસૂયાએ પાણી લીધું. અને ગંગાને પ્રાર્થના કરી કે જ્યાં સુધી તે તેના પતિ પાસે ન પહોંચે ત્યાં સુધી તે ત્યાં જ રહે. અનસૂયા દ્વારા લાવેલું પાણી પીધા પછી ઋષિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું કે વરસાદ ન હોવા છતાં આ પાણી ક્યાંથી આવ્યું. અનસૂયાએ કહ્યું, ભગવાન શિવની કૃપાથી અહીં ગંગાજી આવ્યા છે અને આ ગંગાજળ છે. જ્યારે અત્રિએ આ અદ્ભુત વસ્તુને પોતાની આંખોથી જોવાની ઈચ્છા કરી ત્યારે અનસૂયાએ તેમને ખાડો બતાવ્યો. તેમની તપસ્યાને સફળ માનીને અત્રિએ વારંવાર તે પાણીથી સ્નાન કર્યું અને હાથ જોડીને ગંગાને તે સ્થાન પર કાયમ નિવાસ કરવાની પ્રાર્થના કરી. ત્યારે ગંગાએ કહ્યું કે જો અનસૂયા મને 1 વર્ષ સુધી તેના શિવ પૂજક પતિની સેવા કરવાનું ફળ આપે તો હું અહીં રહી શકીશ. અનસૂયાએ એ પુણ્ય આપ્યું. તે જ સમયે મહાદેવજી પાર્થિવ લિંગના રૂપમાં ત્યાં પ્રગટ થયા અને ઋષિ દંપતીએ પંચમુખ શિવને જોઈને તેમની સ્તુતિ કરી અને તેમને ત્યાં જ રહેવા વિનંતી કરી. અનસૂયા દ્વારા ખોદવામાં આવેલ ખાડો મંદાકિની કહેવાતો અને ભગવાન શિવના નશ્વર અવશેષો અત્રીશ્વર જ્યોતિર્લિંગ કહેવાતા. મહાબળેશ્વર મહાદેવ. સોમની નામની બ્રાહ્મણની પુત્રીના લગ્નના થોડા વર્ષો પછી તેના પતિનું અવસાન થયું. થોડો સમય તે સદાચાર અને પવિત્ર જીવન જીવતી હતી, પરંતુ પછી વાસનાને કારણે તે વ્યભિચારી બની ગઈ હતી, જેના કારણે તેના પરિવારજનોએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. સોમનીએ એક શૂદ્રને દત્તક લીધો જેની પાસેથી તેણે માંસાહારી ખોરાક ખાવાનું અને દારૂ પીવાનું પણ શરૂ કર્યું. એક દિવસ તેણે એક વાહડાને મારીને તેનું માંસ ખાધું. તેના મૃત્યુ પછી યમરાજે તેને નરકમાંથી મુક્ત કર્યા અને અંધ કન્યાના રૂપમાં ચાંડાલાને જન્મ આપ્યો. એ અંધ છોકરી રક્તપિત્તનો શિકાર બની. થોડા સમય પછી ગોકર્ણની યાત્રા કરતી વખતે તે પણ ભિક્ષાના લોભથી શિવભક્તોની પાછળ ગઈ. જ્યારે કોઈએ બિલ્વમંજરીને તેની હથેળી પર મૂકી ત્યારે તેણીએ તેને અખાદ્ય માનીને ફેંકી દીધી. યોગાનુયોગ તે બિલ્વમંજરી એક શિવલિંગના માથા પર પડી. ચતુર્દશીની એ રાત્રે કંઈ ન મળવાને કારણે તેનું વ્રત થઈ ગયું અને તે રાતે જાગતી પણ રહી. સવારે ઘરે પરત ફરતા તેમનું ભૂખથી મૃત્યુ થયું હતું. શિવગણોએ તેને વિમાનમાં ઉપાડી અને તેને શિવના સર્વોચ્ચ પદની પ્રાપ્તિ કરાવી. અજ્ઞાન હોવા છતાં ભગવાન શિવની ઉપાસનાનું ફળ તેમને મળ્યું અને તેનો ઉદ્ધાર થયો. બીજી વાર્તા અનુસાર એકવાર કલ્માશપાદે એક ઋષિ અને તેના એક પુત્રને પકડીને તેમના ટુકડા કરી નાખ્યા. જ્યારે ઋષિની પત્નીએ તેના પતિ અને પુત્રને છોડી દેવાની પ્રાર્થના કરી ત્યારે કલ્માશપદ સંમત ન થયા. જેથી ઋષિની પત્નીએ તેને શ્રાપ આપ્યો કે જો તે કોઈ સ્ત્રી સાથે સંભોગ કરશે તો તે મરી જશે.
આ પહેલા તેને વશિષ્ઠ દ્વારા 12 વર્ષ સુધી રાક્ષસ બનવાનો શ્રાપ મળ્યો હતો. 12 વર્ષ પછી જ્યારે તે શ્રાપમાંથી મુક્ત થયો ત્યારે તેણે તેની પત્ની દમયંતી સાથે સંભોગ કરવાનું શરૂ કર્યું. પછી તે સમર્પિત પત્નીને શ્રાપ યાદ આવ્યો અને તેણે તેના પતિને સભામાંથી રોકી દીધા. પછી તે દુઃખી થઈને જંગલમાં ગયો. તેણે જપ, તપ, દાન અને ઉપવાસ કર્યા પણ બ્રહ્મહત્યાથી મુક્તિ ન મળી. અંતે તે શિવભક્ત ગૌતમના રક્ષણમાં આવ્યો અને તેને ગોકર્ણ નામના શિવ ક્ષેત્રમાં જઈને મહાબળેશ્વર લિંગની પૂજા કરવાની સલાહ આપી. ત્યાં તેણે પૂજા કરી અને અંતે બ્રહ્મહત્યાથી મુક્ત થઈને શિવનો દરજ્જો પ્રાપ્ત કર્યો. નંદિકેશ્વર મહાદેવ. રેવા નદીના પશ્ચિમ કિનારે કર્ણિકા નામનું શહેર વસેલું હતું. ત્યાં એક ઉમદા બ્રાહ્મણે પોતાની તમામ સંપત્તિ પુત્રોને આપી દીધી અને કાશી ચાલ્યા ગયા અને ત્યાં જ ગુજરી ગયા. તેની પત્નીએ તેના અંતિમ સંસ્કાર માટે થોડા પૈસા રાખ્યા અને બાકીના તેના પુત્રોમાં વહેંચી દીધા. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણીના મૃત્યુની સમય નજીક આવ્યો ત્યારે ખૂબ દાન અને પૂજા કર્યા પછી પણ તેનું જીવન સમાપ્ત થતું ન હતું. જ્યારે તેમની છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની રાખ કાશીમાં ગંગામાં વિસર્જિત કરવી જોઈએ. પુત્રો તરફથી ખાતરી મળ્યા બાદ તેમનું અવસાન થયું. તેનો મોટો પુત્ર સુષદ અસ્થિ લઈને કાશી ગયો અને એક બ્રાહ્મણના ઘરે રહ્યો. ત્યાં તેણે જોયું કે જ્યારે બ્રાહ્મણ રાત્રે પાછો આવ્યો અને વાહડાને ખીંટી સાથે બાંધીને તેને ગાયનું દૂધ પીવડાવી પોતે ગાયનું દૂધ કાઢવાનું શરૂ કર્યું. ત્યારે વાહડાએ તેનો પગ કચડી નાખ્યો. જ્યારે બ્રાહ્મણે વાહડાને માર્યો ત્યારે તેને કૂદવાનું બંધ કરી દીધું. તેણે વાહડાને નિર્દયતાથી માર્યો. વાછરડાની પીડાથી દુઃખી થઈને તેની માતાએ વાહડાને કહ્યું કે સવારે તે બ્રાહ્મણને મારીને બદલો લેશે. ત્યારે વાહડાએ તેની માતાને મનાઈ કરી અને કહ્યું કે કોણ જાણે શું પાપ કર્યું તેનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. અને હવે આપણે એવું કોઈ દુષ્કર્મ ન કરવું જોઈએ જેનાથી વધુ દુઃખ આવે અને મોક્ષનો માર્ગ ખતમ થઈ જાય. ગાયનો ગુસ્સો ઘણો વધારે હતો અને તેણે વાછરડાની ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું. તેમણે વિચાર્યું કે સવાર પડતાં જ હું દુષ્ટ બ્રાહ્મણને મારા શિંગડા વડે મારીશ અને તેને વિખેરી નાખીશ અને તે ત્યાં જ મરી જશે. સુષદે ગાય અને વાછરડા વચ્ચેની આ વાતચીત સાંભળી અને પીડાનો ઢોંગ કર્યો અને આ ઘટના જોવા માટે ત્યાં સૂઈ ગયો. બીજે દિવસે બ્રાહ્મણ તેના પુત્રને ગાયનું દૂધ કાઢવાનું કહીને ચાલ્યો ગયો. અને બ્રાહ્મણનો પુત્ર તેની માતા સાથે ગાયને દૂધ કાઢવા લાગ્યો કે તરત જ ગાયે તેને જોરથી માર્યો. ઘરમાં હોબાળો થયો અને બ્રાહ્મણે ગાયને ખીંટીમાંથી છોડાવી. બ્રહ્મહત્યાના પાપને કારણે ગાયનું સફેદ શરીર કાળું થઈ ગયું હતું. ગાય તેના લક્ષ્ય તરફ ચાલવા લાગી અને સુષદ પણ તેની પાછળ ગયો. ગાય નર્મદા કિનારે આવેલા નંદીશ્વર મહાદેવના સ્થાને પહોંચી અને ત્યાં 3 ડૂબકી મારી. તેનું શરીર ફરી સફેદ થઈ ગયું. નંદીશ્વરની કૃપા અને નર્મદાના મહાત્મ્યથી તેના પાપનું નિવારણ થયું. તે જ સમયે ગંગાએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને સુષદની સામે તેની માતાની અસ્થિનું વિસર્જન કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે આજે વૈશાખ શુક્લ સપ્તમી છે અને નર્મદામાં ગંગાનો વાસ છે. જ્યારે સુષાદે તે જ કર્યું ત્યારે તેની માતાએ દિવ્ય શરીર ધારણ કર્યું અને તેને આશીર્વાદ આપ્યા. આગામી કથા સાંભળવા માટે ભાગ 36 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.